કેટીવી વિશેષમાં સુરતથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના ઓલપાડ તાલુકાના કુત્સદ ગામે આજના આધુનિક યુગમાં પણ વર્ષોથી શેરી ગરબા પરંપરાગત ઢબે રમાઈ રહ્યા છે. ગામની ભજન મંડળીના સ્વરમાં વડીલો, મહિલાઓ અને યુવાનો ભેગા થઈ માતાજીની આરાધના કરે છે અને નવરાત્રીના 9 દિવસ ફળિયામાં માટલી મૂકી થતા આ શેરી ગરબા ગામની એકતા, સલામતી અને સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે.
જય માતાજી, મારું નામ મહેશ પટેલ, કુરસદ. આપ જોઈ રહ્યા છો, છેલ્લા 80 વર્ષથી અમારે કુરસદ ગામમાં એકદમ પરંપરા પ્રમાણે ગરબા રમવામાં આવે છે અને તેમાં લાઈવ ઓર્કેસ્ટ્રા અને લાઈવ ગાવાવાળા છે. એ તમામ જે ગાવાવાળા છે ને ઓર્કેસ્ટ્રાવાળા એ બધા અમારા ગામના જ છે અને મા અંબાને એમના આશીર્વાદ છે કે આ આયોજન બહુ વ્યવસ્થિત રીતે અમે કરીએ છીએ. અમારું ખાસ એના માટેનું આયોજન તો એટલા માટે કરીએ છીએ કે ભાઈ આપણી ગામની દીકરીઓ અને વહુએ જે બહાર આયોજન માટે જાય છે ને બહાર ગરબા રમવા માટે, એમાં જે પરિસ્થિતિઓ બને છે એ સમાજને અને બધાને ખબર જ છે. તો એ પરિસ્થિતિઓ નહીં બને એના માટે આયોજન કરવામાં આવે છે. બીજું કે જેના ઘરમાંથી રમવા જતા હોય તેને આપણે જો ખર્ચની રીતે જો વાત કરીએ તો 200 થી 500 રૂપિયા પાસનો ખર્ચો હોય અને ગાડી લઈને ગઈએ, ગાડી લઈને આવીએ, એનો બી ઘણો બધો ખર્ચો થતો હોય. એ ખર્ચા માટે બી આ એક આયોજન કરીએ છીએ. અને ત્રીજું કે જેના ઘરની વહુ કે જેના ઘરની દીકરી આ ગરબા રમવા માટે જતા હોય, એના મા બાપ જ્યાં સુધી એ દીકરી કે વહુ ઘરે નહીં આવે ત્યાં સુધી ચિંતામાં હોય કે લોકો ક્યારે આવશે. તો આ બધા ઘણા બધા પરિબળો એવા હતા, એને લીધે આજે અમારા ગામના વડીલો. મારું નામ પૂજા છે, હું કુરસદ ગામની રહેવાસી છું અને અમારા અહીંયા વર્ષોથી આ રીતે જ ગરબાનું આયોજન થાય છે. છેલ્લા 80 વર્ષોથી અમારા અહીંયા ગરબાનું શેરી ગરબા થાય છે અમારા અહીંયા. અને અમે છોકરીઓ કે વહુઓ કહીએ પણ બહાર જવું પડતું નથી રમવા માટે અને શેરી ગરબા થાય છે. લગભગ 800 થી 1000 માણસ સુધીનું રોજનું અમારા અહીંયા ખેલૈયાઓ પબ્લિકો હોય છે. અને અમારા ગામમાં ગાવાવાળા પણ ઓર્કેસ્ટ્રા પણ અમારા જાતનું જ છે, અમારા ગામના જ લોકો છે અને અમારું ભવાની મંડળ છે અને અમારા ગામનો ખૂબ જ સહકાર છે અહીંયા અને અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ. અમારે કશે બહાર જવું પડતું નથી. અમે છોકરીઓ એટલું ગામમાં, મારે એક જ મેસેજ પહોંચાડવો છે બધાને કે ગામમાં અહીંયા જ ગરબા ચાલતા હોય, કોઈ હરેક ગામોમાં આવી રીતે ગરબા ચાલે તો કોઈ છોકરીઓ બહાર જવું ન પડે, જેથી ખર્ચા બી બચી જાય અને છોકરીઓ બી સુરક્ષિત, જેથી કોઈ જાતનો લવ જિહાદ છે કે કોઈ પણ એમ માનસિક ભોગ રીતે કોઈ છોકરીઓ એનો શિકાર ન બને. અને આ જ રીતે આયોજન થવું જોઈએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે વર્ષો સુધી અમારા ગામમાં આ જ રીતે આયોજન થાય અને